નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને જીએચબીકે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિભાગ ડીના અતિ મહત્ત્વના કહી શકાય તેવા પ્રશ્નોનો અભ્યાસ કરીએ. મિત્રો, છેલ્લા એપિસોડમાં આપણે પ્રકરણ 1થી લઈને પ્રકરણ 5 સુધીના મહત્ત્વના પ્રશ્નો જોયા હતા. આજે આપણે પ્રકરણ 6થી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ટૂંકનોંધ લખો, સત્તા સોંપણીના મૂળ તત્વો. આ પ્રશ્ન મિત્રો એવો છે કે જે અવારનવાર બોર્ડમાં પૂછાયેલો છે, અહીંથી MCQ પણ આવે છે. આ પ્રશ્નને તૈયાર કરવા માટે આપણે આ એક આકૃતિને યાદ રાખી લઈએ. તો સત્તા સોંપણીની જે પ્રક્રિયા છે એના કુલ 3 પાયા છે. પ્રથમ છે જવાબદારી, બીજા નંબરે છે સત્તા અને ત્રીજા નંબરે છે ઉત્તરદાયિત્વ. જવાબદારી એ હંમેશા વહેંચાય મિત્રો. સત્તા એ એકમ દ્વારા સોંપાય અને એનાથી કર્મચારી એનું ઉત્તરદાયિત્વ ઉદ્ભવે. તો આમ સત્તા સોંપણી રૂપી ત્રિપાઈના 3 પાયા છે. આવું વિધાન પૂછાય તો પણ આપણે આનો ઉત્તર લખી શકીએ. હવે જો આપણે એમ કહીએ કે ભાઈ સત્તા સોંપણીની જે પ્રક્રિયા છે એને અનુસરીએ અને જો સત્તા વધારે હોય તો શું થાય? તો કહે છે કે ભાઈ સત્તા વધારે હોય તો એનો દુરુપયોગ થાય અને આપખુદ વર્તન થતું જોવા મળે. અને સાથે જવાબદારી જો આપણે છે તેને ધ્યાનમાં રાખીને સત્તા ઓછી આપી હશે તો એ કાર્ય પૂર્ણ થઈ શકશે નહીં અને જવાબદારી એ નિભાવી શકશે નહીં. એટલે કે જવાબદારી જે ઉપાડે છે એ વ્યક્તિને જવાબદારીના અનુરૂપમાં સત્તા આપવી જરૂરી છે. સત્તા ઓછી હોય તો પણ ન ચાલે, સત્તા વધારે પડતી હોય તો પણ ન ચાલે. એટલે કે સત્તા અને જવાબદારી બંને વચ્ચે બેલેન્સિંગ હોવું જોઈએ. આવું આપણે હેનરી ફેવલના સિદ્ધાંતમાં પણ ભણી ગયા હતા. મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ તો જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, આને તફાવતની રીતે પણ આપણે લખી શકીએ. પ્રથમ તો કાર્ય અંગેનું જે બંધન સ્વીકારીએ એને જવાબદારી કહેવાય. કોઈ પણ કાર્ય કરવા અંગે મળતો અધિકાર એટલે સત્તા. અને ત્યારબાદ એકમે જે તમને કામ સોંપ્યું છે એનો ઉત્તર આપવાનું તત્વ એટલે ઉત્તરદાયિત્વ. બીજા નંબરે મિત્રો સોપાન. તો જવાબદારી એ આપણે જોયું એમ પ્રથમ સોપાન છે, સત્તા એ બીજું સોપાન છે અને ઉત્તરદાયિત્વ એ અંતિમ સોપાન છે. આ વાત તમારે આ મુદ્દામાં સમજાવવાની છે મિત્રો. ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ આપણે જોયેલી છે બીજા પ્રકરણમાં. એમાં ટોપથી બોટમ એટલે કે ઉચ્ચ સપાટી સંચાલનથી તળ સપાટી સંચાલન સુધી આપણે જોઈએ છે તેમ એ હંમેશા જવાબદારી ટોપથી બોટમ વહેંચાય છે. ઉપરથી નીચે સુધી જવાબદારી આપણે વહેંચતા જઈએ છીએ અને નીચેની સપાટીથી ઉપલી સપાટી સુધી આ જવાબદારીને નિભાવવાનું કામગીરી થતી જોવા મળે છે. દરેક કર્મચારી અલગ અલગ પ્રકારના છે અને માટે પોતાની રીતે પોતાની જવાબદારી નિભાવે છે. મિત્રો, ત્યારબાદ સત્તાની અંદર જો વાત કરીએ તો સત્તા ઉપરની સપાટીથી તળ સપાટી સુધી હંમેશા સોંપાય છે અને ઉત્તરદાયિત્વની વાત કરીએ તો એ હંમેશા તળ સપાટીથી ઉપલી સપાટીથી એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ છે તે તરફ આપણો જવાબ આપવાનો જે તત્વ છે એ ઉદ્ભવે છે. આ વાતને તફાવત સ્વરૂપે પણ આપણે સમજાવી શકીએ. ત્યારબાદ મિત્રો, આ જ પ્રકરણનો બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, સત્તા સોંપણીનું મહત્ત્વ સમજાવો. અહીં કુલ 6 મુદ્દાની સમજૂતી તમારે આપવાની છે. ઘણી વખત સત્તા સોંપણીના લાભ પૂછ્યા હોય તો પણ આનો આન્સર એક જ રહેશે. આ પ્રશ્નની ખાસિયત એ છે કે સત્તા સોંપણીનું મહત્ત્વ પૂછાય અથવા વિકેન્દ્રીકરણના ફાયદા પૂછાય, બંને એક જ છે. મોટાભાગના મુદ્દાઓ સરખા છે. ત્યારબાદ મિત્રો, HRMની પ્રક્રિયા સમજાવો. આ પ્રકરણ 7માંથી પૂછાયેલો પ્રશ્ન છે. HRM એટલે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, જેને આપણે કહીશું માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલનની જે પ્રક્રિયા છે એને કુલ 2 ભાગમાં વહેંચી શકીએ. માનવ સંસાધન આયોજન સંબંધિત તબક્કા અને કર્મચારીઓના વળતર અને વિકાસ સંબંધિત તબક્કા. આ પ્રશ્નમાં ફરી તમે ખાસ ધ્યાન રાખશો તો કુલ 8 મુદ્દા છે.
પણ અગાઉ તમને અંદાજપત્ર વખતે કહ્યું હતું એમ અહીંયા તમારે 8 મુદ્દા લખવા પડે અને બહુ ટૂંકમાં રજૂઆત છે. પ્રથમ છે નવા કર્મચારીઓની નિમણૂક કરવી. એકમમાં જરૂરી કર્મચારી હોય એમની તમારે અહીંયા નિમણૂક કરવાની છે, એ તમારું આયોજનલક્ષી કાર્ય છે. ત્યારબાદ બિનજરૂરી કર્મચારીઓની સંખ્યા છે એમાં ઘટાડો કરવો, એટલે એકમમાં જે કર્મચારીઓની આવશ્યકતા નથી એની સંખ્યામાં તમારે થોડોક ઘટાડો કરવાનો છે. યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિની ગોઠવણી કરવાની છે, એટલે કે રાઇટ પ્લેસ ઉપર રાઇટ ક્વોલિફિકેશનવાળી વ્યક્તિ હોય એને તમારે અહીં કામ સોંપવાનું છે. ત્યારબાદ દોરવણી અને માર્ગદર્શન આપવાનું છે, એટલે કે આ ચારે ચાર બાબતો આયોજન સાથે સંકળાયેલી છે, માટે આપણે એને આયોજન સંબંધિત તબક્કા કહીએ છીએ. જ્યારે વળતર અને વિકાસ સંબંધિત તબક્કામાં કર્મચારીઓને કાર્ય સંબંધી તાલીમ આપવી, એટલે કે એની જે અનુલક્ષીને કામ સોંપાયેલું છે એવું કાર્ય એ સારી રીતે કરી શકે તેવી આપણે એને ટ્રેનિંગ આપવાની છે. ત્યારબાદ વિકાસની તકો પૂરી પાડવી, એટલે કે એ જે કામ કરે છે એમાં એ ડેવલપ થાય. વળતર અને લાભ આપવા, એટલે કે એને પગાર ઉપરાંત અન્ય વળતરો અને બેનિફિટ્સ મળે જોવું. અને છેવટે એના પ્રશ્નો કે સમસ્યાઓને ઉકેલવાની. આમ વળતર અને વિકાસ સંબંધિત કુલ 4 તબક્કાઓને પણ તમારે ધ્યાનમાં લેવાના છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે, આવું વિધાન પૂછાય તો તાલીમ ખર્ચાળ છે સાથી, એના 3 મુદ્દા લખવાના છે. અને તાલીમની ગેરહાજરી વધારે ખર્ચાળ સાબિત થાય છે, એના 3 મુદ્દા લખીને આ વિધાન સમજાવવાનું છે. ત્યારબાદ મિત્રો તાલીમ અને વિકાસ વચ્ચેનો એક તફાવત પૂછાય છે, જેમાં બંને બાજુએ તમારે 6 મુદ્દા લખવાના છે અને આ રીતે 3માંથી 3 ગુણ તમે પ્રાપ્ત કરી શકો. સમય વેતન પ્રથાના ફાયદા અને મર્યાદા સમજાવો, આવો એક પ્રશ્ન પૂછાય છે. એકલા ફાયદા પૂછે તો 6 ફાયદા લખવાના છે, પણ અહીં ફાયદા અને મર્યાદા બંને પૂછ્યું છે. આ પ્રશ્નને લાભાલાભ સ્વરૂપે પણ પૂછાય તો પણ તમારે ફાયદા અને મર્યાદા જ લખવાના છે, 3 ફાયદા અને 3 મર્યાદા. અને આ રીતે મિત્રો નિરીક્ષણનું મહત્વ સમજાવો, આવો એક પ્રશ્ન તમને પ્રકરણ 10માંથી પૂછાય છે. નિરીક્ષણમાંથી આ બહુ મહત્વની શોર્ટ નોટ છે અને એક તમે ખાસ તમારી નોટબુકમાં નોંધી લેશો. અવારનવાર અહીંથી 2 માર્કનું વિધાન પણ પૂછાતું હોય છે. તો આ મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર 6 થી શરૂ કરી અને 10 સુધીના અતિ મહત્વના કહી શકાય એવા વિભાગ ડીના થોડાક પ્રશ્નો જોયા. મિત્રો હમણાં આપણે વિભાગ ડીના અતિ મહત્વના કહી શકાય તેવા પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આવી જ રીતે આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 11માંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે, આવો એક આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય. અહીંથી મિત્રો આપણને ઔપચારિક માહિતી સંચાર એટલે શું, જેને આપણે ફોર્મલ કમ્યુનિકેશન કહીએ છીએ, સંજ્ઞા પણ તમારી નોટબુકમાં નોંધતા રહેશો, એને આપણે FC તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો અનૌપચારિક માહિતી સંચાર એટલે શું, IC આ બોર્ડમાં પૂછાઈ ગયેલી સંજ્ઞા છે. સંજ્ઞા જ્યારે પૂછાય છે તે વખતે પૂર્ણ સ્વરૂપ લખો, આવું કહેવામાં આવે છે. ઇનફોર્મલ કમ્યુનિકેશન, અનૌપચારિક માહિતી સંચાર, અહીં આપણે એનો અર્થ લખવાનો છે મિત્રો. ત્યારબાદ સમસપાટી માહિતી સંચાર કોને કહેવાય, તો સંચાલનની સપાટીએ એક સરખી સપાટીએ જે લોકો કાર્યરત છે તેમની વચ્ચે જે માહિતી સંચાર થાય છે તેને આપણે સમસપાટી માહિતી સંચાર કહીએ છીએ. આ વાતને તમારે અહીંયા મિત્રો રજૂ કરવાની છે અને આ રીતે તમારે આ 3 પ્રશ્નો જે પૂછ્યા છે એના ઉત્તર આપવાના છે. અહીં 3નો 1-1 ગુણ રહેશે. 3 માર્કના પ્રશ્નોમાં ઘણી વખત ટૂંકનોંધ પૂછાય તો સંયુક્ત છે, પણ અહીં A, B અને C એમ 3 પાર્ટ આપ્યા છે, એટલે આપણે સમજવાનું રહેશે કે 1-1 માર્કના પ્રશ્નો છે. ઘણી વખત 2 પણ મુદ્દા આપ્યા હોય તો તમારે એના 1.5 ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ મિત્રો આ જ પ્રકરણનો એક પ્રશ્ન છે જે અવારનવાર બોર્ડમાં પૂછાયેલો છે, અસરકારક માહિતી સંચારના તત્વો સમજાવો. મિત્રો જ્યારે અસરકારક માહિતી સંચારના તત્વો સમજાવવાના હોય તો કુલ 6 મુદ્દા આપણે 3 ગુણમાં લખવાના છે. પ્રથમ મુદ્દો છે નાનું માધ્યમ. જ્યારે આપણે કોઈ કોમ્યુનિકેશન કરીએ છીએ તો શક્ય હોય તેટલું માધ્યમ જો નાનું હશે, પ્રત્યક્ષ હશે, તો માહિતીની સચોટતા વધે છે, માટે એ માધ્યમ છે નાનું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો એ માહિતી સંચારનો પ્રવાહ ઝડપી હોવો જોઈએ. ઝડપી હોવાથી તમારી પડતર ઘટે છે અને સમય ઓછો જાય છે. આમ કરવાથી તમારું એકમ ઝડપથી કમ્યુનિકેશનને આગળ વધારી શકાય છે મિત્રો. ત્યારબાદ આ માહિતી સંચાર જ્યારે કરવામાં આવે ત્યારે આ પ્રવાહની જે દિશા છે એ કઈ હોવી જોઈએ, તો મોટા ભાગે આપણે જોઈએ છે ઉપરથી નીચેની સપાટી તરફ, જરૂર જણાય તો નીચેથી ઉપર
અને જ્યાં જરૂર જણાય ત્યાં સમકક્ષ પણ માહિતી છે એને વહેવા દે છે, એ અસરકારક માહિતી સંચારનું લક્ષણ છે મિત્રો. ત્યારબાદ અસંખ્ય સાધનોનો ઉપયોગ કરી શકાય. અસંખ્ય સાધનો કયા કયા? તો આજે આપણે જોઈએ છે કે મોબાઈલ ફોન છે, આપણે ઈમેલ મારફતે, કમ્પ્યુટર્સ, આ બધાનો ઉપયોગ કરી અને તમારી ઇન્ફોર્મેશન છે એ ઘણી બધી રીતે આગળ વધારી શકો છો. ત્યારબાદ મિત્રો સરળ અને ઓછી ખર્ચાળ એટલે કે અસરકારક માહિતી સંચાર છે એ બને એટલો સરળ હોવો જોઈએ અને એમાં ખર્ચ ઓછામાં ઓછો આવવો જોઈએ. વધારે પડતો ખર્ચ આવશે તો એકમને પોસાશે નહીં. ત્યારબાદ મિત્રો પરિવર્તનશીલ હોવો જોઈએ એટલે કે જો એમાં પરિવર્તનશીલતા હશે, સમયને અનુરૂપ પરિવર્તનશીલતા હોવી જોઈએ. ઘણી વખત તમારી ઇન્ફોર્મેશન પહોંચાડવી ખૂબ જ ઝડપી જરૂરી હોય તો એ વખતે તમારે એવા સાધનનો ઉપયોગ કરવાનો છે. ઘણી વખત સામાન્ય માહિતી તમે પત્ર સ્વરૂપે પણ પહોંચાડી શકો છો, એટલે તમને કેવી અગત્યતા છે એને અનુલક્ષીને તમારે માહિતી સંચારમાં જરૂરી ફેરફારો કરવાના છે અને એ રીતે પરિવર્તનશીલતા લાવવાની છે. તો આ પ્રમાણે કુલ 6 મુદ્દાની સમજૂતી તમે અહીંયા આપી અને આ ખૂબ સરસ પ્રશ્ન છે, એને તમે સમજાવી શકો. ત્યારબાદ મિત્રો 12મા પ્રકરણમાંથી પૂછાય છે કે ભાઈ અંકુશના લક્ષણો સમજાવો. અહીં આપણને સ્પષ્ટતા આપી દીધી છે કે કોઈ પણ 6 મુદ્દા છે એની સમજૂતી આપવાની છે. સ્વરૂપ કે, ખાસિયતો કે લાક્ષણિકતાઓ કે, આ બધું જ એક જ છે મિત્રો. ત્યારબાદ ઉત્પાદન સંચાલન સમજાવો. આ પ્રશ્ન પ્રકરણ 13માંથી લેવાયેલો છે. એમાં ઘણા બધા મુદ્દા છે, પણ બધા મુદ્દાના બદલે આપણે જરૂરી છે એવા 6 મુદ્દાની સમજૂતી આપવાની છે. ત્યારબાદ પ્રકરણ 14ની જો વાત કરીએ તો ગ્રાહક શોષણના 6 ઉદાહરણ લખો. ઘણી વખત તમને 2 માર્કની અંદર પૂછાય તો 4 મુદ્દા લખવાના છે અને જો 1 માર્કમાં પૂછાય તો તમારે કુલ 2 મુદ્દા લખવાના છે. ગ્રાહક શોષણના ઉદાહરણો જો આપણે તપાસીએ તો પ્રથમ છે જ્યારે ટેલિફોન બંધ હોય તો પણ આપણે તેનું ભાડું આપીએ છીએ. મિત્રો આપણા ઘેર ટેલિફોન બિલ આવે છે તો એ વખતે મહિનામાં કોઈ દિવસે આપણો ફોન બંધ રહ્યો હોય એટલે કે બગડ્યો હોય. બંધ રહ્યો હોય એનો મિનિંગ અહીંયા આપણે ગણવાનો છે કે બગડ્યો છે ને આપણે કમ્પ્લેન કરી છે, 10 દિવસ ફોન બંધ છે છતાં પણ બિલમાં 30 દિવસનું ભાડું વસૂલવામાં આવે તો એ વખતે અહીં ગ્રાહક શોષણ થઈ રહ્યું છે તેવું કહેવાય. મિત્રો ત્યારબાદ અન્ય દેશોમાં પ્રતિબંધિત દવાઓ જે છે એનો ઉપયોગ આપણે કરીએ તો બીજા દેશોમાં પ્રતિબંધ છે પણ આપણા દેશમાં એ વસ્તુઓ વેચાય તો એ અહીં આપણે ગ્રાહક શોષણ થઈ રહ્યું છે તેવું કહીશું. ત્યારબાદ મિત્રો પ્રદૂષણવાળા વાતાવરણમાં જીવવો. તો પ્રદૂષણવાળા વાતાવરણમાં જીવીએ એટલે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ છતાં પણ પ્રદૂષણ ફેલાય છે તો આના ઉપર કંટ્રોલિંગ કરે એવા પ્રકારના કાયદા છે એ બનાવી અને એના ઉપર કંટ્રોલિંગ લાવી શકાય. તો અહીં શોષણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. ચોથું છે ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી દોરાઈને નુકસાનકારક પીણા કે અન્ય વસ્તુઓની ખરીદી કરીએ છીએ. કોઈ એડવર્ટાઇઝ આપણે જોઈએ કે ભાઈ આ પીણું પીવાથી અનહદ શક્તિ આવી જશે, પરંતુ વાસ્તવમાં આ બધી બાબતો એ કેટલી સાચી છે એ આપણે જાણવી જોઈએ અને ત્યારબાદ જ વસ્તુ ખરીદવી જોઈએ. પાંચમું છે કૃત્રિમ રીતે પકવેલા ફળો જે ઘણી વખતે નુકસાનકારક હોવા છતાં ખાઈએ છીએ. આજકાલ આપણે એવું જોઈએ છે કે માર્કેટમાં જે ફળો વેચાય છે તે કૃત્રિમ રીતે પકવેલા હોય છે, દવાની પડીકીઓ હોય છે અને એવા સમયે એવા જે ફળો ખાઈએ છીએ એનાથી શરીરને નુકસાન થાય છે અને શારીરિક શોષણ થાય છે એમ કહી શકીએ. છેલ્લું છે રેલવેમાં અસ્વચ્છતા અને અસુવિધા હોવા છતાં પણ પૂરતું ભાડું આપીએ છીએ. એટલે આપણે રેલવેની ટિકિટ લીધી છે અને છતાં આપણી સીટ છે એ તૂટેલી છે અથવા તો અસ્વચ્છ છે તો એવા સંજોગોમાં પણ આપણે પૂરી એમાઉન્ટ ચૂકવીએ છીએ તો એ વખતે ગ્રાહક શોષણ થયું છે તેવું કહી શકાય. આ જાણીતા ઉદાહરણો છે. આ સિવાય પણ તમે જે અનુકૂળ છે, તમે જે જોયા છે, અનુભવ્યા છે એ ઉદાહરણો પણ તમારી રીતે અહીં રજૂ કરી શકો. મિત્રો હવે આપણે પ્રકરણ 14 એનો અવારનવાર પૂછાય છે તેવો એક પ્રશ્ન જેને આપણે ટૂંકમાં CDRA તરીકે ઓળખીએ છીએ. CDRAનું ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકાય તો એ વખતે આપણે CDRA એટલે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ એજન્સીસ, જેને આપણે ગ્રાહક તકરાર નિવારણ સંસ્થા તરીકે ઓળખીએ છીએ. આવી જ્યારે ટૂંકનોંધ પૂછાય તો તમને મિત્રો યાદ રાખવા માટેની એક ટિપ્સ આપી દઉં કે ગ્રાહક તકરાર નિવારણ સંસ્થામાં કુલ કેટલા સ્તર હોય છે. તો મિત્રો ભારતનો તિરંગો છે એમાં 3 કલર છે તો અહીંયા સ્તર પણ કુલ 3 છે. પ્રથમ સ્તર છે જિલ્લા કક્ષાનું સ્તર, બીજું સ્તર છે રાજ્ય કક્ષાનું સ્તર
અને ત્રીજું સ્તર છે રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. મિત્રો, જ્યારે આ 3 સ્તરની વાત કરતા હોઈએ તો એ વખતે દરેક સ્તરમાં શું વિગત લખવાની છે એને આપણે સમજવા માટે એક તફાવત સ્વરૂપે આવો એક ચાર્ટ તમારી નોટબુકમાં નોંધી લેશો. જિલ્લા ફોરમ, જેને આપણે ડિસ્ટ્રિક્ટ ફોરમ તરીકે ઓળખીએ છીએ, ઘણાને ડિસ્ટ્રિક્ટ કમિશન પણ કહે છે. રાજ્ય કમિશન એટલે કે આપણે એને સ્ટેટ કમિશન કહીએ છીએ, અને રાષ્ટ્રીય કમિશન એટલે કે એને નેશનલ કમિશન તરીકે પણ ઓળખીએ છીએ. આ બધી સંજ્ઞાઓ સ્વરૂપે પણ પૂછાય. જિલ્લા ફોરમમાં મિત્રો પ્રથમ ચર્ચા કરીએ તો અહીં કુલ 3 વ્યક્તિઓ છે. આ 3 વ્યક્તિમાં પ્રથમ ન્યાયતંત્રમાંથી એક વ્યક્તિ, શિક્ષણ અને ધંધામાં પારંગત એક વ્યક્તિ. અહીંયા આ જે શિક્ષણ ને ધંધામાં પારંગત છે અને વળી સ્ત્રી સામાજિક કાર્યકર હોય તો એનો પણ સમાવેશ અહીં આપણે કરવાનો છે. આ જ પ્રમાણે રાજ્ય કમિશનમાં તપાસીએ તો અહીં કુલ 3 વ્યક્તિ છે. આ 3 વ્યક્તિમાં ન્યાયતંત્રમાંથી એક અને જ્ઞાન આવડત ધરાવતી વ્યક્તિઓ એ કુલ 2 છે, પણ આમાંથી એક મહિલા છે. ત્યારબાદ મિત્રો 5 વ્યક્તિ રાષ્ટ્રીય કમિશનમાં, જેમાંથી ન્યાયતંત્રમાંથી એક, જ્ઞાન આવડત અને અનુભવ ધરાવતી કુલ 4 વ્યક્તિઓ, પરંતુ એમાંથી એક મહિલા હોવી જોઈએ. તો આ એક ફોરમની રચના થાય છે અને એમાં આ રીતે સભ્યો હોય છે. મિત્રો, ત્યારબાદ કેટલી રકમના દાવાની ફરિયાદ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે છે, આ બીજા નંબરનો મુદ્દો છે. અને એની જો આપણે વાત કરીએ તો જિલ્લા ફોરમમાં 5 લાખ રૂપિયા સુધીના દાવાની ફરિયાદ સાંભળવામાં આવે છે. રાજ્ય કમિશનમાં 5 લાખથી વધારે અને 20 લાખ સુધીના દાવાની ફરિયાદો સાંભળવામાં આવે છે. અને રાષ્ટ્રીય કક્ષાએ 20 લાખથી વધારે રકમના જે દાવાઓ છે એની ફરિયાદો સાંભળવામાં આવે છે. મિત્રો, આ અભ્યાસક્રમની વાત છે, વાસ્તવિક પરિસ્થિતિ થોડી અલગ છે. ત્યારબાદ મિત્રો, ગ્રાહક સંતુષ્ટ ન થાય તો તમને ખ્યાલ છે તેમ જિલ્લા ફોરમમાં તમે ફરિયાદ કરી, પણ તમને આ ફરિયાદનો જે ઉત્તર મળ્યો, જવાબ મળ્યો, એનાથી સંતુષ્ટ નથી, તો આપણે રાજ્ય કમિશનમાં જઈ શકીએ છીએ. રાજ્ય કમિશન છે એ આપણી વાત સાંભળશે અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. રાજ્ય કમિશનમાં જે કંઈ પ્રશ્નો આવ્યા છે એમનાથી જો કોઈ સંતુષ્ટ નથી તો એ વખતે એવો ગ્રાહક રાષ્ટ્રીય કમિશનમાં પોતાની ફરિયાદ છે એને આગળ વધારી શકે છે. અને રાષ્ટ્રીય કક્ષાએ મોટાભાગના બધા જ પ્રશ્નોનું નિવારણ લાવી દેવામાં આવે છે, કારણ કે સૌથી વધારે સર્વોચ્ચ સપાટીએ તેઓ છે, માટે બધી જ સત્તા એમની પાસે છે, માટે મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ઉદારીકરણની પ્રક્રિયા સમજાવો, આવો એક પ્રશ્ન 15મા પ્રકરણમાંથી તમે જોશો તો અવારનવાર પૂછાયેલો છે. અહીંથી ઘણી વખત અલગ અલગ મુદ્દાઓ પણ પૂછાતા હોય છે, જે માત્ર એકાદ માર્કમાં હોઈ શકે. તો અહીં આપણે પ્રક્રિયાની જો સમજૂતી મેળવી લઈએ તો ઉદારીકરણની પ્રક્રિયા અંગે પણ આપણે આવો જ એક ચાર્ટ જોઈએ. અહીં સૌ પ્રથમ પરવાના નાબૂદ કરવામાં આવ્યા. ભારતમાં જ્યારે પહેલા બીજા દેશોમાંથી વસ્તુઓ આપણા દેશમાં આવતી તે વખતે ઘણા બધા પરવાના હતા, લાયસન્સ લેવા પડતા. અહીં થોડાક પરવાના ઓછા કર્યા છે અથવા તો નાબૂદ કર્યા છે. ત્યારબાદ ઇજારા અંગેના પ્રતિબંધો નાબૂદ કરેલા છે. આના માટે MRTP નામનો એક એક્ટ છે અને ઘણા પ્રતિબંધો એવા છે જે વિધાયક સ્વરૂપે ચાલુ પણ રાખ્યા છે. મિત્રો, ઉદારીકરણની પ્રક્રિયા કરવા અંગે આ જરૂરી પગલું છે. ત્યારબાદ વિદેશી રોકાણકારોને એટલે કે ફોરેન જે ઇન્વેસ્ટમેન્ટ છે, FDI છે, એને આકર્ષવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે. વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન અપાય છે. ત્યારબાદ આપણા ટેક્સનું જે માળખું છે, કર માળખું, એને થોડું સરળ બનાવવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો ઉદારીકરણની પ્રક્રિયા થોડી વેગ મેળવી શકશે, કારણ કે સીધી વાત છે કે FDI છે એ મૂડીરોકાણ કરવા માટે વધારે પ્રોત્સાહિત થશે અને આપણા દેશના ખાનગી એકમો પણ એમાં જોડાવાનો એફર્ટ કરશે. મિત્રો, ત્યારબાદ વિદેશી હુંડિયામણને આકર્ષવા માટે થોડા ઘણા એક્ટમાં ફેરફાર થયા છે. ભારતમાં પહેલાં ફેરા નામનો એક્ટ હતો,
એના સ્થાને હવે આપણે ફેમા નામનો એક્ટ અમલમાં લાવ્યા છે. તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, આ બાબત તમારી નોટબુકમાં ખાસ નોંધી લેશો. ત્યારબાદ મિત્રો, પહેલાં ભારતમાં વિકાસ પ્રેરિત નિકાસ હતી, એના બદલે ઉદારીકરણના પગલાં સ્વરૂપે નિકાસ પ્રેરિત વિકાસ એને ઇમ્પોર્ટન્સ અપાયું છે. એટલે કે જે ચીજવસ્તુની આયાત આપણા દેશમાં થાય તેના ઉપર આબકારી જકાત એ ઘટાડવી અને તેના માધ્યમ દ્વારા દેશમાં નિકાસોને પ્રોત્સાહન આપવું અને વિદેશી હુંડિયામણ મેળવવું, આ પ્રકારનું પગલું અહીં લેવાયું છે. આ તમે ખાસ નોંધશો, 1 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે મિત્રો. અને ત્યારબાદ ભારતીય ચલણ એટલે કે રૂપિયાને અહીં મુક્ત કરવામાં આવ્યું અને આમ કરવાથી ઉદારીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો એવું આપણે કહી શકીએ. તો આમ સમગ્ર પ્રક્રિયાને કુલ 7 મુદ્દામાં આપણે વહેંચવાની છે મિત્રો. ત્યારબાદ ધંધાકીય નીતિમત્તાની જરૂરિયાત અથવા તો મહત્વ સમજાવો, આવો એક સુંદર પ્રશ્ન તમને પૂછાય તેવી શક્યતા છે. હવે ધંધાકીય નીતિમત્તા તમે જાણો છો તેમ આ 16મા પ્રકરણનો પ્રશ્ન છે. અહીં તમને પૂછવામાં આવ્યું છે નીતિમત્તાના અમલની આવશ્યકતા શું છે. એ જે 6 કારણો તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે એને તમારે સમજાવવાના છે. કારણ કે ધંધાકીય નીતિમત્તા છે એને જ્યારે આપણે અમલમાં લાવીએ છીએ તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, એનાથી અભિવૃદ્ધિ મળે છે અને એકમ છે એ બજારમાં સાખ સારી પ્રાપ્ત કરી શકે છે. અને નીતિમત્તાના જે ધોરણો છે એ સમાજમાં એક તમારી છાપ ક્રિએટ કરે છે જે લાંબા ગાળે તમારા એકમને આગળ વધારવા માટે મદદરૂપ છે. આ જે 6 મુદ્દા છે એની સમજૂતી તમારે અહીંયા આપવાની છે. ત્યારબાદ મિત્રો આ જ પ્રકરણનો કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી સમજાવો, આવો એક પ્રશ્ન પૂછાય છે. અહીં થોડા મુદ્દા વિશેષ છે, પરંતુ તમે કુલ 6 મુદ્દાની સમજૂતી આપી અને આ પ્રશ્નને સમજાવી શકો. અને આ રીતે મિત્રો જ્યાં જરૂર જણાય તો તમારે આકૃતિ દોરવાની હોતી નથી. પરંતુ એકાદ વખત બોર્ડમાં એવું પણ પૂછાઈ ગયું છે કે સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેની આકૃતિ દોરી અને સમજૂતી આપો. તો એ વખતે આપણે આકૃતિ દોરવી જ રહી. એટલે અહીંયા આકૃતિ પૂછાય તો જ દોરવી, નહીં તો આ મુદ્દાને તમે આ રીતે સારી રીતે રજૂ કરી શકો. મિત્રો, આ જ પ્રમાણે આગામી એપિસોડમાં અમારા અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા આ ખૂબ સરસ કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત તમને બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવું ચોક્કસ હું માનું છું. ફરી આપણે આ જ પ્રમાણે વિભાગ ઈના પ્રશ્નો માટે મળીશું.